જ્યાં આપણે ઘસાઈએ ને એ આપણી સેવા. આપણા મોજશોખમાંથી બચાવીને ઠાકોરજીમાં વાપરો ને એટલી તમારી સેવા. તમારા મોજશોખમાંથી સમય કાપીને ભગવત કાર્યમાં વાપર્યો એ તમારી સેવા. જ્યાં તમે ઘસાતા નથી ત્યાં તમારી સેવા થતી નથી. જ્યાં પોતાનું છોડતા નથી ત્યાં સેવા થતી નથી. પિતાજી ભગવત સેવા કરો. સુંદર ઉપદેશ આપ્યો, આત્મદેવનો ઉદ્ધાર થયો. દૂધકારીને તો હવે કોઈ રોકનારું રહ્યું નહીં. માને પ્રતાડિત કરવા લાગ્યો. માએ પણ આત્મઘાત કરી દીધો. જીવનમાં સાચું સુખ, સાચો લાભ એ સારી સંતતિ છે. કારણ કે જો સંતતિ સારી નથી હોતી, બીજું ગમે તેટલું સુખ હોય પણ માણસ સુખી નથી થઈ શકતો. ભલે ગમે તેટલી એ કોશિશ કરે કે મારે કોઈ સંબંધ નહીં, કાંઈ નહીં, એને જે થવું એ થાય, છતાંય હૃદયના ખૂણે એનું દિલ બળતું જ હોય. કુંડલીમાં પણ જો જ્યોતિષનો જેને થોડો અધ્યયન હોય તો જ્યોતિષમાં એકની એક સાથે સંકળાયેલું છે. જો સંતતિનું 5મું સ્થાન કહેવાય, એની સામે જ 11મું લાભ સ્થાન કહેવાય. સાચો લાભ એ સારી સંતતિ છે. આખું જ્યોતિષની તમે ગણતરી કરવા જાઓ તો આખું સંલગ્ન છે. પહેલું સ્થાન દેહ સ્થાન કહેવાય, સામે 7મું સ્થાન કે તું એકલો નથી, તારે પત્ની યા તારો પતિ તારી સાથે છે. બીજું સ્થાન એ ધન સ્થાન કહેવાય, તેની સામે મૃત્યુ સ્થાન કે ગમે તેટલું ધન ભેગું કર, મૂકીને જ જવાનું છે, મૃત્યુ આવવાનું જ છે. ત્રીજું સ્થાન પરાક્રમ સ્થાન, એની સામે ભાગ્ય સ્થાન કે પરાક્રમ ગમે તેટલું કર, ભાગ્યમાં જેટલું લખ્યું હશે ને એટલું જ મળશે. અમારા ભૂદેવો જ્યોતિષના જાણકાર હોય એમને ખ્યાલ. ચોથું સ્થાન એ સુખ સ્થાન કહેવાય અને સામે કર્મ સ્થાન, કર્મ કરીશ તો સુખ મળશે. 5મું સંતતિનું સ્થાન, સામે લાભ સ્થાન. સારી સંતતિ એ જ સાચો લાભ છે. 6થું સ્થાન એ રોગ, શત્રુ, કોર્ટ કચેરીનું સ્થાન, સામે વ્યય સ્થાન આવે. જો આ કોર્ટ કચેરીને રોગ આવ્યો તો આ બધું વ્યય થઈ જવાનું. એમ આખી ગણતરી છે. ધુંધકારી એવો નીકળ્યો, માતા આત્મઘાત કરી દીધો. અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો અને 5 ગણિકાઓ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 દ્વારા જ વિષય ભોગવાય છે. એમને પ્રસન્ન કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી. રાજાને ત્યાં ચોરી કરી અને વિચાર કર્યો આ ગણિકાઓએ કે જો આ પકડાશે તો એની સાથે અમને મૃત્યુદંડ મળશે, એટલે અમે મરીએ એના કરતા આને મારી નાખીએ. પ્રતાડિત કર્યો ધુંધકારીને, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને તડપતા તડપતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા. પ્રેત બન્યો. જો આપણે ત્યાં મનુષ્ય યોનિ સિવાય બીજી ઘણી બધી યોનિઓ છે, ભૂત પ્રેત આદિ યોનિઓ, અને દરેક ધર્મમાં એનો સ્વીકાર છે. કારણ કે આ સ્થૂલ દેહ અને અંદર સૂક્ષ્મ દેહ હોય, અને સૂક્ષ્મ દેહ જ્યારે આ સ્થૂલ દેહને છોડે અને જ્યાં સુધી બીજો દેહ ગ્રહણ ન કરે ત્યારે પ્રેત યોનિમાં હોય. જો આ સૂતક આદિ લાગે ને, કારણ કે 12 દિવસ જીવાત્મા જાય ત્યારે પ્રેત યોનિમાં એ પરિભ્રમણ કરતો હોય છે. આપણે ત્યાં જીવાત્માની અનેક પ્રકારની ગતિ કહી છે. એક છે બીજો દેહ ધારણ કરે, બીજો છે પિતૃલોકમાં જાય. અનેક અનેક ગતિઓ, જેમ ગરુડ પુરાણમાં અનેક પ્રકારની જીવાત્માની ગતિઓ બતાવવામાં આવી છે. ઘણી વાર આપણને એમ થાય કે આ દેહ જેણે પાપ કર્યા એ તો મરી ગયો, બળી ગયો, પછી આપણે એમ કે આ ગયા જન્મના ભોગવે છે તો બીજા દેહ કેમ ભોગવવું પડે? આપણને થાય કે જે દેહ પાપ કર્યા એ તો બળી ગયો, પછી બીજા દેહ કર્મો કેમ ભોગવવા પડે? કારણ કે અંદર સૂક્ષ્મ દેહ હોય ને એમાં કર્મો સંચિત થતા હોય છે. આ ઇન્દ્રિયો એમાં હોય, અને જ્યારે એ બીજો દેહ ધારણ કરે છે સૂક્ષ્મ દેહ, ત્યારે સંચિત કર્મો એ ભોગવે છે. પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત કર્મ, 3 પ્રકારના કર્મોની વાત આવે. જે કરી રહ્યા છે એને ક્રિયમાણ કહેવાય, અને કર્યું એ પ્રમાણે અમુક કર્મો તુરંત ભોગવી લેવાય ને અમુક કર્મો સંચિત થાય, ભેગા થાય. એ થયા ભેગા થયેલા કર્મો એ સંચિત કર્મ, અને સંચિત કર્મો આવતા જન્મમાં પ્રારબ્ધ બનીને આવે, ભાગ્ય બનીને આવે. અને એટલા માટે કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. તુલસીદાસજી એટલે જ માનસમાં કહ્યું કે કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી, બધા પોતાના કરેલા કર્મો જ ભોગવી રહ્યા છે. આપણને દુઃખ આપનાર વ્યક્તિ સાથે વેર બંધાય છે, પણ એને દુઃખ આપવા માટે પ્રેરનારા આપણા પાપ જોડે આપણને વેર નથી બંધાતું.
આપણને સુખ આપનારા વ્યક્તિ જોડે પ્રેમ બંધાઈ જાય, પણ આપણા પુણ્યો કે જે એને સુખ આપવા માટે પ્રેરી રહ્યા છે એની જોડે પ્રેમ નથી કરતો. એટલે વેર બાંધવું હોય ને તો પાપ જોડે વેર બાંધવું, કારણ કે આપણા કરેલા પાપે જ એને દુઃખ આપવા માટે આપણને પ્રેર્યો. ધુંધકારી પ્રેત બન્યો. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. આવીને સૂતા છે રાત્રિના સમયે, ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લઈને અભિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું, રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું તું કોણ છે? રડતા રડતા કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે ગયામાં મેં તારું શ્રાદ્ધ કર્યું તોય તારો ઉદ્ધાર ન થયો. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયામાં શ્રાદ્ધ કરો છતાંય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ સંત છો, મહાત્મા છો, શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, આપ કંઈક કૃપા કરીને રસ્તો બતાવો કે મારો ઉદ્ધાર થાય. અને ત્યારે પ્રાતઃકાલ ઉઠી ગૌકર્ણજી નદીમાં સ્નાન કરવા માટે આવ્યા. કટી સુધી જલમાં ઉભા રહી હાથમાં જલ લઈ અર્ઘ આપ્યું છે સૂર્યનારાયણ. પૂછ્યું સૂર્યદેવને, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય છે. અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું તમે ભાગવત કથા કરો. તો કે આ ભાગવત કથાનો પ્રભાવ એવો છે, ગમે તેટલો પાપી જીવ હોય, ગમે તેવો જીવ હોય, ગમે તે યોનિમાં હોય, પણ આના પ્રભાવથી એનો ઉદ્ધાર થશે. કોણ કથા કરે? તો કહું આપ પોતે કથા કરો. ગૌકર્ણજીએ નક્કી કર્યું કે પોતે ભાગવત કથા કરવા માટે બિરાજશે. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે, આખો પંડાલ ભરાયો છે અને ગૌકર્ણજીએ સ્વયં ભાગવતજીની કથા કરી. જેમ અન્ન ક્ષેત્ર ખોલ્યું હોય એમાં જેટલા લોકો અન્નનો પ્રસાદ લે એટલું પુણ્ય અધિક, એમ જ્યારે ભાગવત કથા રખાવી હોય ત્યારે જેટલા અધિક લોકો એનું શ્રવણ કરે એટલું પુણ્ય વધારે. આપણા માધ્યમથી ભગવદ નામ જેટલા જીવના કર્ણમાં પડે એટલું પુણ્ય અધિક કહેવામાં. સમસ્ત નગરવાસીઓ આવીને કથા શ્રવણ કરવા માટે આવ્યા. ધુંધકારી આવ્યો. બેસવાનું કોઈ સ્થાન ન દેખાયું. 7 ગાંઠનો એક વાસ પડ્યો હતો, એમાં આવીને ધુંધકારી બેસી ગયો. એક દિવસ વ્યતીત થાય છે ને એક ગાંઠો ફાટ્યો. 7 દિવસ ગયા ને આખો વાસ ફાટ્યો. વાસનાઓ જ વાસ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આ 7 ગાંઠો આપણા બધાના જીવનમાં છે અને ભાગવતજીના શ્રવણ દ્વારા આ ગાંઠો ફાટવી જોઈએ, તૂટવી જોઈએ. અને મને આનંદ થાય જ્યારે જ્યારે કથા થાય ત્યારે ઘણા લોકો આવીને કે અમે જીવનમાં આમ પરિવર્તન કર્યું, અમે આ વસ્તુ છોડવાની તૈયારી કરી રહ્યા છે, અમને હવે આમ જ્ઞાન થયું કે અમારા જીવનમાં કંઈ પણ ખોટું હોય છોડવું જોઈએ. લોકો ગ્રંથિઓને ખોલે છે. વાસ ફાટ્યો. પ્રભુના પાર્ષદો લેવા માટે આવ્યા. વિમાન આવ્યું. ઘણા લોકો કે હવે કેમ વિમાન આવતા નથી? જો વિમાન તો આવે પણ જવા કેટલા તૈયાર થાય? જવા તૈયાર થાય એ પ્રમાણે આવે. અને જ્યાં ધુંધકારીને લેવા માટે વિમાન આવ્યું ને ત્યાં ગૌકર્ણજી કહ્યું ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે કેમ? અને ત્યાં પાર્ષદોએ સુંદર વાત કરી. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ યતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુનો નાશ થાય. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ, જ્ઞાનને જો દ્રઢ કરવામાં ના આવે તો એનો નાશ થાય. અદ્રઢમ ચ હતમ પ્રમાદેન હતમ શ્રુતમ, પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. જ્યારે પણ શ્રવણ કરવા બેસો ત્યારે સમગ્ર ચેતના સાથે શ્રવણ કરો. જ્યારે પણ શ્રવણ કરજો. આપણે ત્યાં આટલી વસ્તુનો ભંગ અપરાધ કયો છે. આટલી વસ્તુનો ભંગ ન કરાય. એક ભોજન ભંગ. કોઈ જમવા બેઠું હોય ને તો એવી વાત ન કહેવાય કે ભોજન મૂકીને ઉભો થઈ જાય. એકદમ ભલે જરૂરી વાત હોય પણ કોશિશ એવી કરવી કે જમી લે પછી એને વાત કહેવી, એટલે એનું ભોજન ભંગ ન થાય. ભોજન ભંગ અપરાધ. બીજું નિંદ્રા ભંગ. કોઈ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો એને એકદમથી ન જગાડી દે. આપણે ત્યાં થોડોક અવાજ કરી યા થોડોક કંઈક ખલેલ પહોંચે, ધીમે ધીમે એની નિંદ્રા ભંગ કરાય, પણ એકદમથી ઉઠાડાતા નથી કોઈ. નિંદ્રા ભંગ અપરાધ. એકાંત ભંગ અપરાધ છે. કોઈ એકાંતમાં કંઈક ચિંતનમાં કે વિચારમાં બેઠું હોય ત્યારે આપણે ત્યાં એ નિયમ હતો કે આમ ખોખા રોકાઈને જાય યા થોડો અવાજ કરીને જાય, એટલે એકદમથી એનો એકાંત ભંગ નથી કરતા.
અને ભજન ભંગ એ પણ અપરાધ છે.